હેલો સ્ટુડન્ટ્સ, માય સેલ્ફ વૈભવ પટેલ. ધોરણ 11 રસાયણ વિજ્ઞાનની અંદર આજે આપણે જોવાના છે આયનીકરણ એન્થાલ્પી. લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે આયનીય ત્રિજ્યા વિશે આપણે જોઈ ગયા હતા. આજનો આ ટોપિક જે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી છે જેને ઇંગ્લિશની અંદર આયોનાઇઝેશન એન્થાલ્પી કહેવાય છે, કે જેને શોર્ટમાં આઈ વડે દર્શાવવામાં આવશે. તો સૌથી પહેલાં તો એ જોઈએ કે આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાશે. તો અહીંયા આગળ કહેવું છે કે ધારાવસ્થામાં રહેલા મુક્ત વાયુમય તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટેની જરૂરી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહે છે. વ્યાખ્યાને સમજીએ આપણે કે અહીંયા આગળ પરમાણુ જે છે કેવો છે, તટસ્થ પરમાણુ છે કે જે એની ધારાવસ્થામાં રહેલા મુક્ત વાયુમય, અને તે પરમાણુ પણ કેવો છે, વાયુમય છે, કે જેની અંદરથી એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જે ઉર્જા આપવામાં આવે છે એ ઉર્જાને આપણે શું કહીશું, આયનીકરણ એન્થાલ્પી કહીશું. ઉદાહરણ દ્વારા સમજીએ કે દાખલા તરીકે એક્સ નામનો કોઈ પરમાણુ છે કે જે વાયુ સ્વરૂપમાં છે. જ્યારે એ પરમાણુને આપણે આયનીકરણ ઉર્જા આપીશું કે જેને આપણે ડેલ્ટા આઈ એચ વડે દર્શાવીશું, કે જેને આપણે આયોનાઇઝેશન એન્થાલ્પી કહીશું. ત્યાં આગળ જે આપણે નંબર 1 આપીએ એટલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી થશે. તો એને આયનીકરણ એન્થાલ્પી ઉર્જા આપતા એ શું કરશે, એક ઇલેક્ટ્રોન ગુમાવશે અને પ્લસ ચાર્જ થશે, ધન વીજભાર ધરાવશે અને એક ઇલેક્ટ્રોન ગુમાવશે. તો અહીંયા આગળ આપણને આ જે ઉર્જા આપવામાં આવશે એને આપણે આયનીકરણ એન્થાલ્પી કહીશું. એ જ પ્રકારે આ જે ધન વીજભારિત પરમાણુ છે એ પરમાણુમાંથી ફરી પાછો એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપણે જે ઉર્જા આપીશું એને આપણે કઈ ઉર્જા કહીશું, આયનીકરણ એન્થાલ્પી જ હશે, પરંતુ અહીંયા આગળ બીજી ઉર્જા છે એટલે આયનીકરણ એન્થાલ્પી 2 કહીશું. તો એને ઉર્જા આપતા અહીંયા આગળ ફરી પાછો A+2 વીજભાર ધરાવશે અને એક ઇલેક્ટ્રોન ગુમાવતો આપણને જોવા મળશે. હવે મિત્રો અહીંયા આગળ આપણે જોઈએ કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી બંનેના મૂલ્યો આપણને અલગ અલગ જોવા મળશે. કે અહીંયા આગળ આપણે તટસ્થ પરમાણુ છે એ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન જે છે એ સહેલાઈથી ગુમાવશે, જેથી અહીંયા આગળ એની જે આયનીકરણ એન્થાલ્પી હશે એ ઓછી આપણને જોવા મળશે. જ્યારે બીજી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આપણને વધારે જોવા મળશે. શા માટે? તો કે અહીંયા આગળ આપણે જોઈએ આ તટસ્થ પરમાણુ હતો જેની અંદર જેટલા પ્રોટોન હશે એટલા જ ઇલેક્ટ્રોન હશે, જેથી એની અંદરથી એક ઇલેક્ટ્રોન ગુમાવવા માટે આપણને એને સહેલાઈથી ઉર્જા આપી શકે, ઓછી ઉર્જા એ ઇલેક્ટ્રોન ગુમાવી શકશે. પણ અહીંયા આગળ આપણે આવીશું ત્યારે આ આયનમાંથી જો આપણે ઇલેક્ટ્રોન હજુ ગુમાવવો પડશે, તો જેના કારણે અહીંયા આગળ આપણે જોઈએ કેન્દ્રની અંદર પ્રોટોનની સંખ્યા કરતાં ઇલેક્ટ્રોનની એક સંખ્યા ઓછી આપણને જોવા મળશે, જેના કારણે કેન્દ્રની અંદર આપણને વીજભાર વધારે જોવા મળશે, જેથી એની અંદરથી ફરી પાછો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપણે વધારે પ્રમાણમાં ઉર્જા આપવી પડશે, જેથી અહીંયા આગળ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે જોવા મળશે. એ જ પ્રકારે અહીંયા આગળથી ફરી પાછો જો એક ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો અહીંયા આગળ આપણે એમને ઉર્જા ફરી પાછી વધારે આપવી પડશે, જેને તૃતીય આયનીકરણ એન્થાલ્પી કહીશું, જેની અંદરથી એક ઇલેક્ટ્રોન ગુમાવીને +3 વીજભાર ધરાવશે અને એક ઇલેક્ટ્રોન ગુમાવશે. તો અહીંયા આગળ આ જે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હશે એ એનાથી પણ વધારે આપણને જોવા મળશે, જેથી અહીંયા આગળ આપણે લખી શકીએ કે પ્રથમ આયનીકરણ લેસ ધેન દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી લેસ ધેન તૃતીય આયનીકરણ એન્થાલ્પી. એનો મતલબ કે સૌથી ઓછું મૂલ્ય પ્રથમ આયનીકરણનું હશે, તેનાથી વધારે મૂલ્ય આપણને દ્વિતીય આયનીકરણનું મૂલ્ય હશે અને એનાથી વધારે તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આપણને જોવા મળશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? એની અંદર પ્રથમ તટસ્થ પરમાણુ કરતાં ધન વીજભારિત જે આયન હશે એની અંદરથી આપણને ઇલેક્ટ્રોન દૂર કરવો વધારે મુશ્કેલ છે, જેથી તેનું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પણ આપણને
વધારે જોવા મળશે। આ પ્રકારે જેમ જેમ આપણે ક્રમશઃ આગળ ઇલેક્ટ્રોન ગુમાવતા જઈશું એટલે કે દૂર કરતા જઈશું તેમ તેમ એનું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આપણને વધુ જોવા મળશે। મિત્રો અહીંયા આગળ આપણને એક ગ્રાફ આપ્યો છે કે જેની અંદર 1 થી 60 સુધીના પરમાણ્વીય ક્રમાંકવાળા તત્વોનો આયનીકરણ એન્થાલ્પી વિરુદ્ધનો આલેખ આપણને જોવા મળશે। અહીંયા આગળ પરમાણ્વીય ક્રમાંક વિરુદ્ધ આયનીકરણ એન્થાલ્પીનો આલેખ જોવા મળશે, જેની અંદર આપણે જોઈએ કે ઉમદા વાયુ છે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન જેવા તત્વોના ઉમદા વાયુઓની આપણને આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો મહત્તમ જોવા મળશે। જ્યારે અહીંયા આગળ પ્રથમ સમૂહ કે આલ્કલી તત્વો છે જેમના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો આપણને ઓછા જોવા મળશે। આવું થવાનું કારણ શું? તો કે આ જે ઉમદા વાયુઓ જે છે એમની જે ઇલેક્ટ્રોન રચના છે જેની અંદર ઇલેક્ટ્રોન એ કક્ષકો જો છે એ સંપૂર્ણ ઇલેક્ટ્રોનથી ભરાયેલી જોવા મળશે, જેથી એમની સ્થાયી એ આ જે તત્વો જે છે એ સ્થાયી ઇલેક્ટ્રોનની રચના ધરાવશે। જ્યારે અહીંયા આગળ આલ્કલી તત્વો જે છે એ સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવતા નથી, જેના કારણે એમના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો નીચા હશે અને આ જે તત્વો જે છે એ વધારે પ્રમાણમાં પ્રતિક્રિયાત્મકતા ધરાવતા આપણને જોવા મળશે। મિત્રો હવે આપણે આવર્ત કોષ્ટકની અંદર આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે, જ્યારે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ ત્યારે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે। એના વિશે આપણે જોઈએ। મિત્રો સૌપ્રથમ આપણે આવર્તની અંદર ડાબીથી જમણી તરફ જતા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધતું જતું જોવા મળશે, તો એના વિશે જોઈએ। અહીં આગળ આપણે ગ્રાફ પરથી સમજીએ કે અહીં આગળ પરમાણુ ક્રમાંક વિરુદ્ધ આયનીકરણ એન્થાલ્પીનો ગ્રાફ આપેલ છે, જેની અંદર સૌથી પહેલાં આવર્ત 2ની વાત કરીએ તો પહેલું તત્વ આપણને લિથિયમ જોવા મળશે, જેની આયનીકરણ એન્થાલ્પી આપણને આ જગ્યાએ જોવા મળી કે જે લિથિયમની હતી। અને ત્યાર પછી એના પછીનું તત્વ બેરિલિયમ છે, તો એની જો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય જોઈએ તો એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આપણને વધતું જતું જોવા મળતું હતું કે જે બેરિલિયમની હતી। ત્યાર પછી આપણે બોરોનની આયનીકરણ એન્થાલ્પીની વાત કરી તો બોરોનની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય જે છે એ આ દરમિયાન આપણને ઘટતું જતું જોવા મળતું હતું। અહીં આગળ બોરોન અને ત્યાર પછી જો કાર્બનની આયનીકરણ એન્થાલ્પીની વાત કરી તો એ ફરી પાછું વધતું જતું જોવા મળતું હતું। અહીં આગળ આપણે વિચાર કર્યો કે આપણે શું કીધું, આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધતું જતું જોવા મળશે, તો અહીંયા આગળ લિથિયમથી બેરિલિયમ તરફ તો વધ્યું, પરંતુ ત્યાર પછી બેરિલિયમથી બોરોન તરફ જતાં આપણને ઘટતું જોવા મળ્યું। એટલા માટે ફરી પાછું આપણે કાર્બનની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય જોયું તે આપણને વધતું જોવા મળ્યું। ત્યાર પછી કાર્બન પછી નાઇટ્રોજનનું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય જોયું તો એનું મૂલ્ય પણ આપણને વધતું જતું જોવા મળતું હતું। અને ત્યાર પછી ઓક્સિજનના આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય જોયું તેનું મૂલ્ય આપણને ઘટતું જોવા મળતું હતું। એટલા માટે ફરી પાછું આપણે એના પછીનું તત્વ ફ્લોરિન છે, તો ફ્લોરિનની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય જોશું તો એ ફરી પાછું આપણને વધતું જોવા મળતું હતું। અને ત્યાર પછી ફ્લોરિન પછી આપણને નિયોનનું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પણ આપણને વધતું જતું જોવા મળતું હતું। અહીંયા આગળ આપણે જે લિથિયમની આયનીકરણ એન્થાલ્પી આપણને 520 જોવા મળશે, બેરિલિયમની 899, ત્યાર પછી બોરોનની જોઈએ તો 801 એટલે જે ઘટતી જોવા મળશે। ત્યાર પછી કાર્બનની 1086 કિલોજૂલ પર મોલ, નાઇટ્રોજનની કાર્બન પછી નાઇટ્રોજન છે એની 1402 કિલોજૂલ પર જોવા મળશે। ત્યાર પછી ઓક્સિજનની જોઈએ તો 1314 કિલોજૂલ પર મોલ એટલે કે એ ઘટતું જોવા મળશે। ત્યાર પછી ફ્લોરિનની 1681 જોવા મળશે અને નિયોનની આપણને 2080 કિલોજૂલ પર મોલ જોવા મળશે। એનો મતલબ અહીંયા આગળ આપણને 2 અપવાદ જોવા મળશે કે બોરોન અને બેરિલિયમની અંદર આપણને અપવાદ જોવા મળશે, એ જ પ્રકારે અહીંયા આગળ નાઇટ્રોજન અને ઓક્સિજનની અંદર આપણને અપવાદ જોવા મળશે કે અહીંયા આગળ
બેરિલિયમ પછી બોરોનનું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધવું જોઈએ, પરંતુ અહીં આગળ ઘટતું જોવા મળશે. એ જ પ્રમાણે નાઇટ્રોજન પછી ઓક્સિજનનું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધવું જોઈએ, પરંતુ એ ઘટતું જતું જોવા મળશે. તો એ શા માટે ઘટે છે એના વિશે આપણે જોઈએ. સૌથી પહેલાં આપણે બેરિલિયમ અને બોરોન વિશે જોઈએ કે શા માટે બેરિલિયમની આયનીકરણ એન્થાલ્પી વધારે છે અને બોરોનની આયનીકરણ એન્થાલ્પી ઓછી છે. તો સૌથી પહેલાં આપણે બેરિલિયમની ઇલેક્ટ્રોનની રચના આપણે જોઈએ તો કે 1s કક્ષકની અંદર આપણને 2 ઇલેક્ટ્રોન જોવા મળશે, એનો પરમાણુ ક્રમાંક 4 છે. ત્યાર પછી 2s કક્ષકની અંદર આપણને 2 ઇલેક્ટ્રોન જોવા મળશે. તો અહીંયા આગળ આપણને ખ્યાલ છે કે અહીંયા આગળ બેરિલિયમની અંદર આપણે જોઈએ તો કે એની 2s કક્ષક જે છે એ સંપૂર્ણ ભરાયેલી છે. 2p કક્ષક જે છે એની અંદર એક પણ ઇલેક્ટ્રોન નથી, જેથી એને અહીંયા આગળ આપણે લખતા નથી. તો આપણે આગળ કહી ગયા અને આપણને ખ્યાલ છે કે જે કક્ષક સંપૂર્ણ રીતે ભરાયેલી અથવા તો અર્ધપૂર્ણ ભરાયેલી હશે તો તે સૌથી વધારે સ્થાયી સ્થિતિ પ્રાપ્ત કરતું જોવા મળશે. તો અહીંયા આગળ આપણને બેરિલિયમ જે છે એની કક્ષક સંપૂર્ણ રીતે ભરાયેલી જોવા મળશે, જેથી એની સ્થાયીતા વધુ આપણને જોવા મળશે. ખ્યાલ આવી ગયો? એ જ પ્રકારે બોરોનની અંદર આપણે જોઈએ કે બોરોનની ઇલેક્ટ્રોન રચનાની અંદર એની 1s કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન જોવા મળશે. ત્યાર પછી 2s કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન જોવા મળશે અને ત્યાર પછી 2px 2py 2pz એની અંદર 2px ની અંદર આપણને 1 ઇલેક્ટ્રોન જોવા મળશે. તો અહીંયા આગળ આપણે જોઈએ કે બંનેની સરખામણીમાં કોની સ્થાયીતા વધુ જોવા મળશે તો કે બેરિલિયમની સ્થાયીતા આપણને વધારે જોવા મળશે. અહીંયા આગળ બોરોનની અંદર આપણે જોઈએ તો કે 1 ઇલેક્ટ્રોન કે 2px કક્ષકની અંદર આપણને જોવા મળશે. તો અહીંયા આગળ જો સ્થાયીતા વધારવા માટે શું કરશે, બોરોન જે છે એની સ્થાયીતા વધારવા માટે એક ઇલેક્ટ્રોન ગુમાવી દેશે, જેના કારણે એ 1 ઇલેક્ટ્રોન સહેલાઈથી ગુમાવશે, જેથી એની સ્થાયીતા આપણને ઓછી જોવા મળશે. જેથી અહીંયા આગળ બોરોન છે એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આપણને ઓછું જોવા મળશે. આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું જોવા મળશે, જ્યારે બોરોનની બેરિલિયમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આપણને વધુ જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો શા માટે બેરિલિયમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ અને બોરોનની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં આગળ નાઇટ્રોજન અને ઓક્સિજનનો આ જ પ્રકારે આપણે ગણતરી કરી શકીએ, પરંતુ એ પહેલાં આપણે અહીં આગળ લિથિયમથી નિયોન તરફ જતા શા માટે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આપણને વધુ છે એ આપણે જોઈએ. મિત્રો અહીં આગળ આવર્તની ડાબીથી જમણી તરફ જતાં એટલે કે લિથિયમથી નિયોનની તરફ જતાં એનું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. એ સમજવા માટે આપણે 2 વાત અગત્યની ખાસ યાદ રાખવી પડશે. એક છે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ અને બીજું છે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ. પહેલું કયું છે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ અને બીજી છે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ. તો એના વિશે આપણે સમજીએ. અહીંયા આગળ સપોઝ ધારો કે કોઈ પરમાણુની ઇલેક્ટ્રોનની રચના છે, કોઈ તત્વની ઇલેક્ટ્રોનની રચના છે જેની અંદર પરમાણુનું કેન્દ્ર છે, એની કક્ષા n=1, n=2 અને n=3 છે. તો અહીંયા આગળ ત્રીજી કક્ષાની અંદર રહેલો જે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે અહીંયા આગળ આપણને 2 કક્ષાઓ જોવા મળશે. તો આ 2 કક્ષાઓની અંદર રહેલા જે એ ઇલેક્ટ્રોન હશે એ ઇલેક્ટ્રોન કેન્દ્ર અને સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચે હોવાથી તે સંયોજકતા ઇલેક્ટ્રોનને
કે અહીંયા આગળ આ જે સંયોજકતા ઇલેક્ટ્રોનને શું કરશે, આ જે કક્ષાની અંદર રહેલા ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન કેન્દ્રથી પરિરક્ષિત આવૃત કરે છે. પરિરક્ષિત આવૃત એટલે શિલ્ડિંગ સ્ક્રીનિંગ કરે છે એમ કહેવાશે. એનો મતલબ શું કે કેન્દ્રની અંદર ધન વીજભાર રહેલો હશે એ ઇલેક્ટ્રોન સાથે શું કરશે, ઇલેક્ટ્રોનનું આકર્ષણ કરશે. પરંતુ આ જે બે કક્ષાની અંદર રહેલા જે ઇલેક્ટ્રોન હશે એ ઇલેક્ટ્રોન શું કરશે, આ સંયોજકતા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને કેન્દ્રની તરફ જતા અટકાવશે, કે એનું રક્ષણ કરતા આપણને જોવા મળશે કે આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને આ કક્ષાની અંદર રહેલા ઇલેક્ટ્રોન એ કેન્દ્ર તરફ જતા અટકાવશે. જેને આપણે આ અસરને આપણે કેવી અસર કહીશું, પરિરક્ષિત આવૃત અસર કહીશું, અથવા તો એને આપણે શિલ્ડિંગ સ્ક્રીનિંગ અસર કહીશું, કે શિલ્ડિંગ અસર તરીકે પણ આપણે એને ઓળખી શકીએ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? શિલ્ડિંગ અસર, શિલ્ડિંગ સ્ક્રીનિંગ અસર કોને કહેવાશે? ફરી એકવાર સમજી લો કે અહીંયા આગળ કેન્દ્ર અને સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચે રહેલ ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન સંયોજકતા ઇલેક્ટ્રોનને કેન્દ્રથી પરિરક્ષિત આવૃત કરે, કે એનું રક્ષણ કરશે, જેને આપણે શિલ્ડિંગ સ્ક્રીનિંગ અસર કહીશું. આ અસરને કારણે અહીંયા આગળ કેન્દ્રની અંદર રહેલા જે વાસ્તવિક કેન્દ્રીય વીજભાર હશે એ વીજભાર અહીંયા આગળ વાસ્તવિક કેન્દ્રીય વીજભાર કરતાં અસરકારક કેન્દ્રીય વીજભાર જે છે એ આપણને અહીંયા આગળ ઓછો જોવા મળશે. દાખલા તરીકે આપણે જોઈએ કે લિથિયમની અંદર જે લિથિયમનું કેન્દ્ર છે અહીંયા આગળ એની 1s કક્ષક અને આ 2s કક્ષક. અહીંયા આગળ બે ઇલેક્ટ્રોન રહેલા છે 1s કક્ષકની અંદર અને આ 2s કક્ષકની અંદર ઇલેક્ટ્રોન રહેલો છે. અહીંયા આગળ આપણે જોઈએ કેન્દ્રની અંદર કેટલો વીજભાર રહેલો છે, તો 3 ઇલેક્ટ્રોન છે તો 3 પ્રોટોન રહેલા આપણને જોવા મળશે. તો અહીંયા આગળ એની સંયોજકતા ઇલેક્ટ્રોન માટે એનો જે કેન્દ્રીય વીજભાર જે છે એ 3 છે, તો એ 3 કરતાં આપણને આ સંયોજકતા ઇલેક્ટ્રોન માટે અસરકારક કેન્દ્રીય વીજભારનું મૂલ્ય +3 કરતાં આપણને ઓછું જોવા મળશે. જો અહીંયા આગળ આપણને શિલ્ડિંગ અસરની અસરકારકતા વધારે જોવા મળશે તો ત્યારે આપણે કહી શકીએ કે પરમાણુની આંતરિક કક્ષાઓ સંપૂર્ણ રીતે ભરાયેલી આપણને જોવા મળશે, કે અહીંયા આગળ આ જે કક્ષાઓ છે એ સંપૂર્ણ રીતે આપણને ભરાયેલી જોવા મળશે. તો આ પ્રકારની જે સ્થિતિ જે છે એ સ્થિતિ આપણને આલ્કાલી ધાતુઓની અંદર આપણને જોવા મળશે, કે જેની અંદર અહીંયા આગળ આપણે લિથિયમની અંદર જોઈ ગયા કે એની NS કક્ષક જે છે કે એની અંદર કે એક જ ઇલેક્ટ્રોન આપણને જોવા મળશે, કે એની સંયોજકતા કક્ષાની અંદર એક જ ઇલેક્ટ્રોન જોવા મળશે. જ્યારે એની અંદરની જે કક્ષા હશે જેની અંદર આપણને ઉમદા વાયુ તત્વોની ઇલેક્ટ્રોનની રચના જોવા મળશે, તો અહીંયા આગળ આપણને ઇલેક્ટ્રોન 2 જોવા મળશે. એ કોના જેવી ઉમદા વાયુ જોવા મળશે? હિલિયમ જેવી આપણને રચના જોવા મળશે. તો આ થયું સ્ક્રીનિંગ અસર વિશે તમને ખ્યાલ આવી ગયો. હવે આપણે એની અંદર આગળ જોઈએ કે ઓક્સિજન અને નાઇટ્રોજન એ શા માટે અપવાદરૂપ આપણને જોવા મળશે. તો અહીંયા આગળ નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે, જ્યારે જેની એન્થાલ્પી ઓક્સિજન કરતાં આપણને મોટી જોવા મળશે. ત્યાં આગળ નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના જો આપણે જોઈએ તો 1s કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન આપણને જોવા મળશે. એ જ પ્રકારે 2s કક્ષકની અંદર આપણને 2 ઇલેક્ટ્રોન જોવા મળશે અને ત્યાર પછી 2px 2py અને 2pz ની અંદર આપણને એક ઇલેક્ટ્રોન જોવા મળશે. જ્યારે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો અહીંયા આગળ 1s કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન, 2s કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન અને 2px 2py 2pz. તો 2px ની અંદર એક ઇલેક્ટ્રોન સમાશે, 2py ની અંદર એક ઇલેક્ટ્રોન, 2pz ની અંદર એક ઇલેક્ટ્રોન અને બીજો ઇલેક્ટ્રોન 2px કક્ષકની અંદર સમાતો જોવા મળશે. તો મિત્રો અહીંયા આગળ આપણે જોઈ શકીએ નાઇટ્રોજનની અંદર આપણે ઇલેક્ટ્રોન રચના જોઈએ તો 2s કક્ષક સંપૂર્ણ ભરાયેલું જોવા મળશે, જ્યારે 2px જે છે એ અર્ધપૂર્ણ ભરાયેલી જોવા મળશે. જ્યારે અહીંયા આગળ આપણે જોઈએ 2s કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે, પરંતુ 2p કક્ષક જે છે એ અર્ધપૂર્ણ ભરાયેલી નથી, કે અહીંયા આગળ નાઇટ્રોજનની અંદર 3
કક્ષકની અંદર એક એક ઇલેક્ટ્રોન જોવા મળશે, જ્યારે અહીંયા આગળ આપણને 2p ની અંદર 2 ઇલેક્ટ્રોન, 2py ની અંદર 1 અને 2pz ની અંદર આપણને 1 ઇલેક્ટ્રોન જોવા મળશે, જેના કારણે આ જે ઇલેક્ટ્રોન જે છે એકદમ સ્થાયી અવસ્થામાં જોવા મળશે કે આપણે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો જે છે એ સ્થાયી જોવા મળશે. જ્યારે અહીંયા આગળ આપણે જોઈએ 2px કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન છે, તો અહીંયા આગળ આપણે કહી ગયા કે ઇલેક્ટ્રોન વચ્ચે આપણને અપાકર્ષણ આ જગ્યાએ વધારે જોવા મળશે, જેના કારણે એની સ્થાયીતા આપણને ઓછી જોવા મળશે, જ્યારે નાઇટ્રોજનની સ્થાયીતા વધુ જોવા મળશે. મિત્રો આથી અહીંયા આગળ નાઇટ્રોજનની સ્થાયીતા આપણને વધુ જોવા મળશે અને ઓક્સિજનની સ્થાયીતા ઓછી જોવા મળશે, જેના કારણે અહીંયા આગળ ડેલ્ટા એચ એટલે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ જોવા મળશે અને અહીંયા આગળ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું જોવા મળશે. મિત્રો આ આવર્તની અંદર વાત કરીએ તો સ્ક્રીનિંગ અસરનો અહીંયા આગળ વધારે ફેર પડતો નથી. શા માટે? તો કે અહીંયા આગળ જો પરમાણુ કેન્દ્ર છે, કેન્દ્રની ફરતે પહેલી કક્ષા અને બીજી કક્ષાની અંદર જ રહેલા તત્વો છે, જેથી અહીંયા આગળ શિલ્ડિંગ અસરની અંદર વધારે કોઈ ફેર પડતો નથી. તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. આવર્તની અંદર લિથિયમથી નિયોન તરફ જતાં આપણને આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે જોવા મળશે, જ્યારે હવે આપણે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટતું જોવા મળશે. તો એ શા માટે છે એના વિશે જોઈએ. મિત્રો અહીંયા આગળ આપણે કીધું કે નાઇટ્રોજન અને ઓક્સિજનની અંદર એની સ્થાયીતાની અંદર આપણે જોઈએ કે નાઇટ્રોજનના 3 ઇલેક્ટ્રોન અલગ અલગ 2p કક્ષકોની અંદર દાખલ થતા જોવા મળશે, જ્યારે અહીંયા આગળ ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન છે એક જ 2p કક્ષકની અંદર દાખલ થતા જોવા મળશે, જેથી એમની વચ્ચે આપણને અપાકર્ષણ વધી જતું જોવા મળશે, જેના કારણે આ એક ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવતો જોવા મળશે, જેના કારણે એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આપણને ઓછું જોવા મળશે અને એની નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આપણને વધારે જોવા મળશે. હવે આપણે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય શા માટે ઘટે છે એ જોઈએ. મિત્રો અહીંયા આગળ ગ્રાફ દ્વારા સમજીએ. અહીંયા આગળ પ્રથમ સમૂહના તત્વો લઈએ કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમની અંદર આપણે જોઈએ કે જેમ જેમ પરમાણુ ક્રમાંક વધતો જશે તેમ તેમ એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આપણને ઓછું થતું જોવા મળશે. અહીંયા આગળ લિથિયમની અંદર આપણે જોઈએ કે લિથિયમની આયનીકરણ એન્થાલ્પી 520 કિલો જૂલ પર મોલ છે. એ જ પ્રકારે સોડિયમની 496, પોટેશિયમની 419, રૂબિડિયમની 403 અને સીઝિયમની 374 આપણને જોવા મળશે. તો આમ થવાનું કારણ શું છે? તો અહીંયા આગળ આપણે જોઈએ કે સમૂહમાં આપણે ઉપરથી નીચે જેમ જશું તેમ તેમ એમનો પરમાણિક ક્રમાંક વધતો જશે. તો પરમાણિક ક્રમાંક વધશે તો એની સાથે સાથે શું વધશે? તે એની કક્ષાઓ પણ વધતી જતી જોવા મળશે. તેનું પહેલું કારણ શું છે? એની કક્ષાઓ વધુ જોવા મળશે. બીજું કારણ શું છે? તો કે એની અંદર આપણને શિલ્ડિંગ અસર વધારે પ્રમાણમાં થતી જોવા મળશે. જેમ કે અહીંયા આગળ કોઈ પરમાણુ છે, એની ઇલેક્ટ્રોન રચનાની અંદર આપણે જોઈએ કે એની બાહ્યતમ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન રહેલો છે અહીંયા આગળ. તો જેમ જેમ એનો પરમાણુ ક્રમાંક વધતો જશે તેમ તેમ અહીંયા આગળ એની કક્ષાઓ પણ વધતી જશે. n બરાબર 1, 2, 3, 4, 5 એટલે જેમ જેમ પરમાણુ ક્રમાંક વધશે તેમ તેમ અહીંયા આગળ એની કક્ષાઓ વધતી જશે, જેના કારણે એની બહારની કક્ષામાં રહેલો જે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ એકદમ ઓછું જોવા મળશે. અહીંયા આગળ એમની વચ્ચે રહેલી જે કક્ષાઓ હશે એ કક્ષાઓની અંદર રહેલા જે ઇલેક્ટ્રોન હશે એ ઇલેક્ટ્રોન શું કરશે? બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને કેન્દ્ર તરફ જતાં અટકાવશે, જેથી અહીંયા આગળ એની શિલ્ડિંગ અસર વધારે પ્રમાણમાં જોવા મળશે. જેથી કહી શકાય કે આ આંતરિક ઇલેક્ટ્રોનના કારણે કેન્દ્ર ઉપર કે આ જે કેન્દ્ર છે કેન્દ્ર ઉપર શિલ્ડિંગ અસર આપણને વધારે જોવા મળશે. આ સ્થિતિની અંદર અસરકારક કેન્દ્રીય વીજભાર કરતાં શિલ્ડિંગ અસર વધારે મહત્ત્વની બની જાય છે, જેના કારણે બહારની કક્ષામાં જે રહેલો ઇલેક્ટ્રોન હશે એ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપણે ઓછી ઉર્જાની જરૂર પડશે, જેથી આપણે કહી શકીએ કે સમૂહમાં ઉપરથી નીચેની તરફ આપણે જશું તેમ આપણને આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આપણને ઘટતું જતું જોવા મળશે. તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આયનીકરણ એન્થાલ્પીની અંદર કે શા માટે આવર્તમાં ડાબીથી જમણી તરફ જતાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે અને શા માટે સમૂહમાં ઉપરથી
નીચેની તરફ જતાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે. તો આ તમારે વ્યવસ્થિત તમારે નોટ કરવાનું રહેશે અને બરાબર એની પ્રેક્ટિસ કરવાની રહેશે. આ એક ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે. હવે પછી એનો જે નેક્સ્ટ ટૉપિક જે છે એ આપણે એના પછીના વિડીયો લેક્ચરની અંદર જોશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.